આ જ્ઞાન ગંગાની અંદર નાહવાનું છે. ડામા કુંડની અંદર નાવ, દૈણેતર જૈન કુંડની અંદર નાવ, કે તરવેણે જઈને નાવ, જમનાજી નાવ, સરસ્વતીજીમાં નાવ. પણ આ દેહનો કદાચ મેલ જાય પણ મનની કોરે પલળતી નથી. એટલે સંતો કહે છે આવા જ્ઞાન ગંગાની અંદર નૈલો થઈને જાકમ જોડ, વિવેક રૂપી વારી લઈ નૈલો માથા બોળ. વિવેક એટલે વિવેક વગરનું જ્ઞાન બધું ભાંગ્યું. મા બાપને જેવી રીતે આપણે સેવાયું કરવાની, બોનું ભાણેજોને કેવી રીતે રાખવાના, કુટુંબ પરિવારની અંદર કેવી રીતે રહેવું, આવો વિવેક હોવો. નકરી ભક્તિ કરવાની નથી. બે તરાજવા સરખા રાખવાના. તારે અર્જુનને મશ્વેત થયો તો બે તરાજવા હરખા રાખ્યા. એમાં આપણે ભક્તિનું અને એક સંસારનું બે તરાજવા સરખા રાખવાના. પછી શું કહેશે? સમજણ સુમરણ લઈ કળશ માથે ઢોળ, કળશ માથે ઢોળ. એવું કીધું. સમજણ રૂપી સુમરણ. પણ સમજણ સદગુરુના જે ચરણે જાય ને તારે મળે છે. અખા ભગત બીજા ભજનની અંદર કહે છે સમજણ વગરનું સુખ જીવને નથી. સાધકને અનુભવથી ઓળખાય. દેહની અંદર જ્યારે પોતાના આત્માના દર્શન થાય તારે એનું હું પદ હોય ને એ સ્યાદે જાય. એમાં કહે છે સમજણ રૂપી આવું સમરણ પછી એનું લઈ લો. આપણે એ વાત હાલતી કે સમરણ કીનું કરવું, મંત્ર કીનું. આપણે છે ને ભાઈ કહેતા હતા કે અમુક કહે છે કે મંત્ર તમને ગુરુ મહારાજે કયો આપ્યો, પણ કીને તમારે જાપ જપવાના છે, તમારી સિવાય બીજો છે નહીં. બીજા તો તમને કહેતા હોય કે ઓહંગ ને સોહંગ આ મંત્ર આપે છે ઘણા સંપ્રદાયની અંદર. ઓહમ એટલે શ્વાસા કહેવાય. ઓહમ આવે ને સોહમ જાય. એ તત્વમાં આવે, એ ભગવાન નો કહેવાય. પણ શ્વાસે શ્વાસે સમરણ એટલે એની યાદી રાખવાની. એ મંત્ર આ એને હર ઘડી ભૂલવાનો નથી. સતની અંદર કાયમ આપણે ચિત્ત રાખવાનું. એટલે તેમાં આ ભવાની દાસ કહે છે આવું સમજણ રૂપી સમરણ લઈ અને તું કળશ માટે એક ધારા તું ઢોળ્યા કર આ મનની ઉપર, તો તારે મેલ દીધો નહીં. એની પછી તને આનંદની સોળ્યું. વૈરાગ રૂપી માટી લઈ આમાં મનને રગદોળ, મનને રગદોળ. વૈરાગ રૂપી માટી લઈ આમાં મનને રગદોળ, મનને રગદોળ. દોતા દોતા ઉતરી જાજે, દોતા દોતા ઉતરી જાજે આ દેહની ખોજ. દોતા દોતા ઉતરી જાજે આ દિલડાની ખોજ. જ્ઞાન ગંગામાં નૈલો પ્રાણ થઈને જાગમ દોડ, થઈને જાગમ દોડ. વિવેક રૂપી વારી લઈ નૈલો માથા બોળ, નૈલો માથા. અમારે પહેલા સોડા ને હાબુ એવું કશું નહોતું ને, આવા શ્યામ પાણી એવું કંઈ નહોતું ને. ત્યારે વાડીઓની ધૂળ લાવીને પછી માથાને એવા ધોતા. માથું ધોવે ને એટલે પછી માથું આખું ધોવે, આખું ડીલ બધું ધૂળ વાળું બગડ્યું હોય ને, પછી એને પાણીથી ધોવું પડે. પછી ધોતા ધોતા કે આ દેહની કોળી વીતી. એમ તમે જાગીને પૂછો છો? તમે જાગીને કઈ પૂછો છો? કોણ જાગે, કોણ જાગે, કોણ હુવે એની ખબર નહીં. જાગે ને તારે પૂછી જોવાનું કે આ મન જાગ્યું.
અને મનની ઇન્દ્રિયો મન પછી જગાડે ઇન્દ્રિયો. આત્મ સ્વરૂપ તો એમના અખંડ છે. જો આ જોયું કે સપનું આવ્યો ને કોઈ ઘડીક થાય ને દીએ વળપાશે આંભરે યાદ કોણ રાખે. અને આપણે નકર અને નક્કી કરજો એ વખતે તમે સપનામાં જાઓ ને તાર તમે જેવા લુગડા પહેર્યા અને એવું તમને નહીં યાદ રહે. કારણ કે મન સૂક્ષ્મ રૂપે છે એ મન જાય છે. એટલે સવારે જાગો તારે પૂછી દો મન જાગ્યું, મનની ઇન્દ્રિયો જાગી, હું તો આત્મ સ્વરૂપ, હું તો સતચિત આનંદ છું. આનંદ તમારું સ્વરૂપ છે. તમારે એ સ્વરૂપની અંદર હરખ કે શોક કશું આવતું નથી. પછી આ દેહની ખોળ એટલે દેહ એવું નથી. જ્યારે ધોવા માંડો તાર પછી આ દેહની ખોળ ઉતરી જાય. એટલે એવી રીતે ધોવાનું છે કે આ મન એવું નથી, નથી આ દેહ એવું કશું નથી. તો હવળે હવળે આની ખોળ ઉતરશે. કાંઈ જો તમને દેહ ધ્યાસ રહેશે ને તો હજી તમને જ્ઞાન થયું નથી. તમને દ્વૈત જ્ઞાન થયું, અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થયું નથી. આ દેહ ધ્યાસ છૂટવા પડે. તેમાં હમણે પહેલી કડીની અંદર આપણે નિરાજ મહારાજ કીધું મને અવળું તું ક્યાં થડાય બીજો નથી બોલતો, તારી હું અહીંથી હરીને નથી ભાળતો. એટલે આપણે દેહ છે હું છે એવો ભાવ છે ને ત્યાં લગન આપણે હાથે ઊંઝ્યા નથી. દેહ ધ્યાસ છૂટી જવા પડે. અને આ દેહ તો સદગુરુ મહારાજનો છે, આપણો છે નહીં. આપણું સ્વરૂપ છે એની અંદર આપણે લીન રહેવાનું. અને એની અંદર જો એટલે તમારું સ્મરણ ચાલુ, તમારો મંત્ર ચાલુ. આજ મંત્ર, બીજો શું મંત્ર? બીજો કોઈ મંત્ર નથી. તેમાં નિરાજ મહારાજ કહે છે સાધન શું કરો રે સ્વામી જય સાધના માનો આવે. ધ્યાન ધરું તે